ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. પહેલું આપ્યું છે ગદ્યકૃતિ અને એમાં બમાં આપ્યું છે સાહિત્ય પ્રકાર. ગદ્યકૃતિમાં આપ્યું છે પહેલું સમાજ સમર્પિત શ્રેષ્ઠી, તો એનો જવાબ છે રેખાચિત્ર. બીજું છે બોળો, તો એનો જવાબ છે લોકવાર્તા. ત્રીજું છે કુદરતી, તો એનો જવાબ છે એકાંકી. અને ચોથું છે ગોપાળ બાપા, તો એનો જવાબ છે નવલકથા એટલે કે અંશ. બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. 5 ગાંધીજી માટે ખાલી જગ્યા વાત અસહ્ય થઈ પડી, તો જવાબ છે ચોરી કરવાની. 6 ખાલી જગ્યા એ સહજ સ્વભાવ, ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવ, તો એનો જવાબ છે વિકૃતિ. 7 લેખક નકશામાં માર્કંડેયની લીટી શોધતા નથી કારણ કે, તો એનો જવાબ છે એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. 8 સ્વર્ગના નિયમ મુજબ થયેલું ખાલી જગ્યા થયેલું કાર્ય પુણ્ય ગણાય છે. જવાબ છે સહજતાથી. આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 9 માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? જવાબ માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે. પ્રશ્ન 10 નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? જવાબ નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદ વગરની એટલે કે ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે. આગળ પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 11 ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારનું પરિણામ શું આવ્યું? જવાબ ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂંઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. પ્રશ્ન 12 દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા? દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃતકાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફકફકતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરી એવી રીતે જોયું કે તેઓ છળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકી દવાખાનામાં મંગુને તે જ ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. આગળનો પ્રશ્ન 13 કીડીઓના પરિવારની લેખક કે કઈ ચિંતા વ્યક્ત કરી છે? જવાબ લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે શીંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીના કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરા હોમ ડિલિવરી આપીએ છીએ. ઈ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પ્રશ્ન 14 ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપુજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમણે એ વાતનું માઠું નથી લાગતું પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડળ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડળ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ એમ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનારા રાજપુરુષ હતા. પ્રશ્ન 15 પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય છે એ સ્પષ્ટ કરો. માણસે સૌ પ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનું શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે છે અને માણસ ખાય છે તેને પ્રકૃતિ કહે છે. ભૂખ ન લાગવા છતાં અક્રાંતિયાની જેમ ખાય તેને વિકૃતિ કહે છે.
ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો તેને સંસ્કૃતિ કહે છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગવે એ વિકૃતિ કહેવાય છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાય છે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે છે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને એને સંસ્કૃતિવર્ધન કહેવાય છે. પ્રશ્ન 16. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. ઠાકોર વજયસંઘજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલો ઢાળી દીધો. કોસ હાંકતા સોંડાએ ખેડૂતની દાયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એણે સોડા પાસે ખાવાનું માંગ્યું. એની પાસે ધાન તો હતું નહીં. એની પાસે છાશને સુંદર ઘેલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવીને તેમાં તેણે ખોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલ ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવાર જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે કેમ મારે ખવાય નથી, રહેવા દેવું ને, એમ કહી સોડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો. આમ સોડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરી. આગળનો પ્રશ્ન વિભાગ બી. જોડકા યોગ્ય રીતે જોડો. પદ્યકૃતિ અને કર્તા આપેલા છે. તો પહેલું છે તેજમલ, એની માટે જવાબ છે સંકલિત. બીજું છે પપ્પા હવે ફોન મૂકું, એની માટે જવાબ છે મનોહર ત્રિવેદી. ત્રીજું મારા સપનામાં આવ્યા હરી, તો એની માટે જવાબ છે રમેશ પારેખ. અને ચોથું લઘુકાવ્યો મુક્ત, તો એની માટે જવાબ છે મુકુંદરાય પારાશર્ય. આગળ સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા રૂપ માં શુભકારી ખાલી જગ્યા વીણ કેમ રહીએ, તો એનો જવાબ છે પહેલું વાલાજી અને વાલાજીનું રૂપ માં શુભકારી રસિયા વીણ કેમ રહીએ. 6. શ્રી કૃષ્ણ સુદામાએ ખાલી જગ્યા ભારા બાંધ્યા, તો જવાબ છે લાકડાના. 7. જાજી વાતોના ગાળા ભરાય એમ કહીને દીકરી ખૂબ વાતો કરવી છે એમ સમજાવે છે. 8. ખાલી જગ્યા ટાંકણાના ઘા સહન કરીને સુંદર શિલ્પને ધારણ કરે છે, તો જવાબ છે આરસ પહાણ. આગળ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 9. દુનિયાને કઈ રીતે બદલી શકાય? જવાબ દુનિયાને ખૂબ મહેનત કરીને બદલી શકાય. પ્રશ્ન 10. રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? જવાબ રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. આગળ પ્રશ્નના 3 થી 4 વાક્યમાં જવાબ આપો. પહેલું ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? જવાબ જેમ તારામંડળ ચંદ્રમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગિરધર શોભે છે. પ્રશ્ન 12. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચય હતા, આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાળ બળ હતું. પ્રશ્ન 13. માતાના હેતની હેલીને કવિ કઈ કઈ રીતે સમજાવે છે? જવાબ માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં પણ ભલેને સૌ પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. આગળ પ્રશ્નો સવિસ્તાર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો. તો તમારે તમારા બાળપણમાં રહેલો કોઈ પણ એક અનુભવ તમારે લખવાનો રહેશે. અહીં એક અનુભવ આપવામાં આવ્યો છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 15. તેજમલ ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા? તમારા શબ્દમાં લખો. દુશ્મનો ઓળખી ન શકે એ માટે તેજમલ એક યુક્તિ વિચારી. તેજમલ પોતાના સાથી પુરુષોને સૌપ્રથમ સોનાની દુકાને લઈ ગયા. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે,
કેમ કે પુરુષ બેરખામાં મોહાશે અને સ્ત્રી એના ઝૂંપડામાં મોહાશે, પરંતુ અહીં તો પુરુષો સ્ત્રીના ઝૂંપડામાં મોહાયા, પણ તેજમલ ઠાકોરને તો બેરખા પસંદ કર્યા. એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીના મૂલ પૂછશે, પણ તેને થયું નહીં. સાથી પુરુષોએ ચૂંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડિયું પસંદ કર્યું. આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા. પ્રશ્ન 16. કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો. જિંદગીના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે. આ પંક્તિમાં કવિ અડગ આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર સામનો કરે છે તે મોતથી ડરતી નથી. એ મોત સામે અડગ આ ઝઝૂમી શકે છે. આ હકીકત કવિ આગના દ્રષ્ટાંતથી સમજાવે છે કે જે વ્યક્તિ ક્રોધરૂપ આગ પર મેળવે છે એ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે. આગળ વિભાગ સી, વ્યાકરણ વિભાગ. પહેલું, સાચી જોડણી લખો. તો અહીંયા તમને સરસ્વતી માટે સાચી જોડણી આપી છે. ત્યારબાદ જાતિ સ્મરણ, તો જાતિ સ્મરણ માટે પણ તમને અહીં સાચી જોડણી આપી છે. આગળ શબ્દોની સંધિ છોડો અને જોડો. તો નીરસ માટે તમને અહીં આપ્યું છે ની વત્તા રસ. આગળ રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો અહીંયા આપ્યું છે ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો. તો આપેલ શબ્દમાંથી તાડન એ શું છે? ક્રિયાવાચક છે. આગળનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો. વીર તો ભાઈ, તડકો તો તાપ. આગળ નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ અને પર પ્રત્યય શોધીને લખો. અસંભવ તો એમાં પૂર્વ પ્રત્યય છે અ. આગળ નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો. હીરો તો શું આવશે? એ પુલ્લિંગ. આગળ નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. નીચેનામાંથી અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ કયું નથી? જવાબ છે ક. પંખી ઉડતું જાય છે. આગળ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેલ જાત્રા તો એનો જવાબ છે તત્પુરુષ સમાસ. આગળ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શક્યો. તો સુકુમાર એ શું છે? ગુંજાવાચક છે. આગળ શબ્દોના સર્વનામ લખો. ત્યારે કામ કયો ગોરાણીએ તને સાંભળે રે. ત્યારે તો એ શું છે? સમયવાચક વિશેષણ સર્વનામ છે. આગળ તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. ઘટવું તો શોભવું. વિરોધાર્થી શબ્દ આપો. ખબર તો બેખબર. આગળ વાક્યોના કાળ ઓળખાવો. આડ કરી આલિંગન દે છે તો જવાબ છે વર્તમાન કાળ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. ટાંકા ભરી જવા, રૂંઝાવી દેવું. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો તો એને કહેવાશે પદાર્થ પાઠ. આગળ વાક્ય પ્રયોગ કરો. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. કર્મણી વાક્ય બનાવવાનું છે. ગરીબો માટે કેન્દ્રો રાજા દ્વારા ખોલવામાં આવે છે. વાક્ય રૂપાંતર કરો. વાક્યનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરો. કાબરી જીવે છે, કાબરી મરી ગઈ નથી. આગળ સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય જણાવો. અરે બાબુએ આંખ ખોલી તો આ શું છે? સાદું વાક્ય છે. ત્યારબાદ ધ્વનિ છૂટા પાડવાના છે. તો દુર્લભ એની માટે ધ્વનિ અહીં તમને છૂટી પાડીને આપવામાં આવી છે. આગળ આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. તો અહીંયા કીધું છે પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થયો. તો અહીંયા શબ્દ કયો છે? ખડખડ. આગળ વિભાગ ડી. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. અહીંયા તમને પંક્તિ આપી છે, એનો જવાબ જોઈએ. આ પંક્તિમાં કવિ કહે છે કે હું એટલો શક્તિશાળી છું કે ઝેરને પણ અમૃત બનાવી શકું છું, પરંતુ મારા હૃદયમાં મીરા જેવો પ્રેમભરી ભક્તિ નથી અને નરસિંહના કીર્તન જેવી ઉર્જાવાન ભક્તિ પણ નથી. એટલે કે મનુષ્ય પાસે શક્તિ અને કૌશલ્ય હોવા છતાં જો હૃદયમાં સત્યભાવના, ભક્તિ અને પ્રેમનો અભાવ હોય તો તે શક્તિનું સાચું મૂલ્ય નથી. કવિ અહીં માણસને સમજાવે છે કે માત્ર શક્તિ કે કૌશલ્ય પૂરતું નથી, હૃદયની શુદ્ધિ અને ભાવના વિશેષ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ પંક્તિમાં કવિ કહે છે કે શક્તિ અને કૌશલ્ય સાથે સાથે ભક્તિ, પ્રેમ અને સત્યભાવ હોવું જોઈએ, એ સાચું મૂલ્ય છે. બીજી પંક્તિ આપી છે એની માટે જોઈએ. આ પંક્તિમાં કવિ કહે છે કે વિદ્યા જો માત્ર પુસ્તકોમાં હોય અથવા ધન માત્ર
કબજામાં જ રહે અને તે જીવનમાં ઉપયોગી ન બને તો બંને વ્યર્થ છે. કવિનો મતલબ છે કે વિદ્યા અને સંપત્તિનું સાચું મૂલ્ય ત્યારે જ છે જ્યારે તે માણસના જીવનમાં કામ આવે અને સત્ય ઉપયોગમાં આવે. માત્ર ધરાવવાથી જ કોઈ લાભ નથી. વિદ્યા અને ધનને પ્રયોગમાં લાવીને જ તે ફળ આપે છે. કવિ અહીં શિક્ષણ અને સંપત્તિના વાસ્તવિક મહત્વને દર્શાવે છે. તે સમજાવે છે કે વિદ્યા અને ધન ફક્ત દેખાવ માટે નહીં પરંતુ માણસના જીવન માટે અને સમાજ માટે ઉપયોગી હોવું જોઈએ. તેનો સારાંશ: વિદ્યા અને ધનનું સાચું મૂલ્ય એ છે કે તે જીવનમાં ઉપયોગી, કાર્યક્ષમ અને લાભદાયી હોય. જો ઉપયોગ ન થાય તો તે નિષ્ફળ છે. આગળનો પ્રશ્ન: પત્રલેખન કરો. તમને વિષય આપ્યો છે. તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. તો તમને અહીંયા એનું એડ્રેસ લખી આપવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રતિ જેમને લખવાનું છે તેમનું અહીંયા વિશે માહિતી આપી છે અને તમારો વિષય આપેલો છે. અહીં તમને સંપૂર્ણ રીતે પત્ર આપવામાં આવેલો છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ તેના અથવામાં તમને અહીં આપવામાં આવ્યું છે. આ વખતે તમારા ગામમાં લાગલગાટ ત્રીજા વર્ષે કારમો દુષ્કાળ પડ્યો છે. શહેરમાં યોજાયેલ તમારા ગામવાસીઓના એક સ્નેહ સંમેલનમાં રજૂ કરવા માટે ગામની સ્થિતિ વિશેનો અહેવાલ તૈયાર કરો. તો તમને અહીં અહેવાલ લેખન કરવા કહ્યું છે અને એનો વિષય દુષ્કાળગ્રસ્ત ગામની નજરે જોયેલી સ્થિતિનો અહેવાલ. તો તમને અહીંયા સંપૂર્ણપણે અહેવાલ આપી દેવામાં આવ્યો છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન: નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આવેલા પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1: ઘરની સાથે શું સંકળાયેલું છે? જવાબ: ઘરમાં સલામતી, આરામ, સ્વતંત્રતા અને વ્યક્તિગત હક સંકળાયેલું છે. તે પુરુષ માટે રાજમહારાજા જેવા જ છે અને સ્ત્રી માટે કિલ્લો. ત્યારબાદ બીજો પ્રશ્ન: માણસને ક્યારે જંપ અને ચેન વળે છે? જવાબ: જ્યારે માણસ ઘર છોડીને ત્યાં સુધી પહોંચતો નથી કે જ્યાં તેને પોતાની પથારી પર સૂવે છે. ત્રીજો પ્રશ્ન: ઘરની વ્યાખ્યા આપો. ઘર માત્ર છાપરું નહીં, તે સલામતી, આરામ અને વ્યક્તિત્વ દર્શાવવાનું સ્થાન છે જ્યાં માણસ પોતાની રીતે વર્તી શકે છે. અને 4, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ: મનુષ્ય માટે ઘરનું મહત્વ. તો તમને અહીં અથવામાં પંક્તિ આપી છે અને એના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન: તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે? જવાબ: તારે ભરોસે રામ એવું ગાનારને કવિ ખોટો કહે છે કારણ કે એને ખુદ પોતાના પર જ ભરોસો નથી. કેવળ ખુદા પર ભરોસો રાખીને બેસવાથી કાંઈ અર્થ સારવાનો નથી. બીજો પ્રશ્ન: કયા સાગરમાં, કેવી રીતે અને શું ઝુકાવવા કવિ ઈચ્છે છે? જવાબ: કવિ હૈયામાં હિંમત રાખી પોતાના જીવનરૂપી વાણના ઢ અને કમાનને પોતાના જ બાહુબળથી સંભાળીને સંસારરૂપી સાગરમાં શું કરે છે? ઝુકાવવા કવિ ઈચ્છે છે. આગળ પ્રશ્ન 3: કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? જવાબ: કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે. ચોથો પ્રશ્ન: કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક છે આપણે પોતાને ભરોસે. આગળ નિબંધ લેખન આપ્યું છે. પહેલો વિષય છે કન્યાને ભણાવો, દીકરીને બચાવો. નિબંધ માટેના મુદ્દા તમને અહીં આપી દેવામાં આવ્યા છે. એના આધારે તમે અહીં નિબંધ જોઈ શકો છો જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ તમને અહીંયા બીજો વિષય આપવામાં આવ્યો છે ખુશામત ખુદાને પ્યારી. એ વિષય પર તમને અહીંયા મુદ્દા આપવામાં આવ્યા છે અને એની માટેનો નિબંધ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો વિષય છે સ્ત્રી પુરુષ સમાનતા. સ્ત્રી પુરુષ સમાનતા માટેના પણ તમને અહીં મુદ્દા આપવામાં આવ્યા છે જેની મદદથી તમે નિબંધ લખી શકો છો. અહીં તમને નિબંધ આપવામાં આવ્યો છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો.
આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.